નમસ્કાર મિત્રો, ધોરણ 9ની અંદર છે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ. એમાં રીડ પાઠ આપણો મેઇન છે. હે અબુમિયા લુકિંગ સેડ. હે અબુમિયા, ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે. આજે તમે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલવા? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા છે એ ચિંતા થાય અને કહે છે કે તમારી કલવા ક્યાં ગઈ? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. એટલે અબુમિયા એને જવાબ આપે છે, કદાચ હું એને ખોઈ બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ. મેં એના પગલાંની છાપ છે એ ટેકરી ઉપર જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા રાક્ષસે તેને મારી નાખી હશે. પૂર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ટીયર. બિચારા અબુ ખાન છે એ લગભગ રડવા લાગ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલવા બ્રોક ધ સ્ટીરિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. તે સમજી શકતા ન હતા કે શા માટે કલવાએ દોરડું તોડી અને રાત્રે અદૃશ્ય થઈ ગઈ. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. તે હંમેશા તેને લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ છે એ ખવડાવતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પણ તેમ છતાં તેના કુટુંબની એકમાત્ર ફેમિલી મેમ્બર હતી એ પણ તેનું ઘર છોડીને ચાલી ગઈ. આફ્ટર સમ ડેઝ અબુમિયા બ્રોટ અનધર ગોટ. થોડા દિવસ પછી અબુમિયા છે એ બીજી બકરી લઈ આવે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી white as snow, had two little horns and a pair of lovely bright red eyes. આ નવી છે એ સુંદર હતી, વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન્સ, નાના બે શિંગડા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને લાલ આંખો ચમકતી છે એ હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. તેને પંપાળતા છે એની રૂવાટી પર હાથ ફેરવતા કહે છે. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક સવારે તેનો પડોશી ગોવિંદા છે એ આવ્યો છે. હી સો અબુમિયા ટોકિંગ ટુ હિઝ ન્યૂ ફેમિલી મેમ્બર. તે જોવે છે કે અબુમિયા છે તેના પરિવારનું નવું સદસ્ય છે તેની સાથે વાતો કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુકિંગ હેપી એન્ડ હેલ્ધી. હાઉસ લાઈફ નાવ. એટલે કહે છે કે અબુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ લાગો છો. કેમ છો હવે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. એટલે અબુ ચાચા કહે છે કે હું સૌથી સુખી માણસ છું ગોવિંદા. ચાંદની છે મારામાં નવું જીવન લઈ આવી છે. સી લવ્સ મી અલોટ. તે મને ખૂબ જ ચાહે છે. એન્ડ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અને હું પણ તેના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા છે એનો ચહેરો છે એ આનંદથી ચમકતો થઈ જાય છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ તમે તેને શું કહી રહ્યા છો? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હું તમને તેની સાથે વાત કરતા જોઈ રહ્યો છું. ઓહ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા સેડ એન્ડ એટ ધ બ્લડી થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. કહે છે કે હા, હું એને કલવાની સ્ટોરી કહી રહ્યો છું. એનો જે દુઃખદ અંત થયો છે અને જે લોહી તરસ્યો છે દાંતવાળો રાક્ષસ તે હિલ ઉપર, એના વિશે કહી રહ્યો છું. અબુમિયા રિપ્લાઇડ. અબુમિયાએ એવો જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી વહાલી ચાંદની છે મને ક્યારેય છોડીને જશે નહીં. સી ઇઝ ઓલ્સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. તેણે ઉમેર્યું કે તે ખૂબ જ સમજદાર છે અને તે મારી સાથે ખુશ પણ છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટ ટુ સી યુ ધીસ. ગોવિંદા કહે છે, અબુ ચાચા, હું તમને આવી રીતે જોઈને ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. મને ખાતરી છે કે ચાંદની છે તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથ આપશે. સમ યર પાસ્ટ. થોડા વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની છે હિલ તરફ છે એ આકર્ષણ ઉત્પન્ન થાય છે.
Every morning she watched the hilltop shining in the tender sunlight. દરરોજ સવારે છે એ કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ છે એને જોતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે, સી થોટ, તેણી વિચારતી. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ એન્ડ બ્લોઝ થ્રુ ધેમ. અને તેમાંથી પસાર થતી પવનની જે લહેરો છે તાજગી ભરી, એને પણ જોતી. આઈ મસ્ટ રન એક્રોસ ધ ગ્રીન ફિલ્ડ્સ. મારે પેલા લીલા ઘાસ ખેતરોમાં દોડવું છે. સી રન ટુવર્ડ ધ હિલ બટ સ્ટોપ્ડ વિથ ઝક. તે છે એ હિલ તરફ દોડી જતી, પરંતુ એને જે જર્ક એટલે કે ગળામાં જે બાંધેલું દોરડું હતું એ એને થંભાવી દેતું. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગરદનની આજુબાજુ દોરડું હતું. સી હેટેડ ઇટ મોસ્ટ. તેને વધારે ધિક્કારતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રે. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. અને એને અબુ ખાનની જે વાર્તાઓ હતી એમાં પણ રસ ગુમાવી દીધો. સી લોસ્ટ હર એપિટાઇટ ગ્ર્યુ વેરી થીન. તેણી છે એ ભૂખને મરી ગઈ હતી. તેની ભૂખ મરી ગઈ હતી અને તે ખૂબ જ દુબળી પાતળી થઈ ગઈ હતી. હી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લે વિથ ધ ક્લાઉડ્સ. તે ઉદાસ થઈ તડકામાં નહાતી અથવા તો વાદળાઓ સાથે રમતી ટેકરીઓ સામે એકી સાથે જોઈ રહેતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાન છે એને સમજી શકતા નહોતા કે તેની ચાંદનીને શું થયું છે. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ. તે નાની ઝૂંપડીમાં તેને લઈ ગયા. એન્ડ શટ ધી ડોર. અને દરવાજો બંધ કરી દીધો. તેને નાની ઝૂંપડીમાં લઈ ગયા અને દરવાજો બંધ કરી દીધો. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધી બેક. પણ પાછળની જે નાની બારી હતી એને બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ. તે જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ચાંદની આ બારી છે એને જ પોતાની આઝાદીનો માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચડ. જ્યારે ચાંદની પહોંચી. હિલટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. જ્યારે ચાંદની છે આ હિલટોપ પર પહોંચી ત્યારે સૂર્ય છે એક મોટો પીળા રંગનો હતો અને ક્ષિતિજમાં પ્રકાશી રહ્યો હતો. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેણી છે એનું મન છે આનંદથી છલકાતું હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. તેના પગ નીચેના જે લીલું ઘાસ હતું તે ચમકતું પીળું થઈ ગયું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન છે એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યું હતું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર. ચાંદની એવી અનુભવી રહી હતી કે તે તેની માતાને મળી રહી હોય. આફ્ટર સમ યર્સ ઓફ સેપરેશન. ઘણા વર્ષોની જુદાઈ પછી એની માતાને મળી રહ્યું એવું અનુભવે છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. કેટલું અલગ છે આ બધું અબુ ખાનની જેલના ઘરથી અલગ. ધેટ ડે સી જમ્પ્ડ એન્ડ પ્લે એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણીએ કૂદકા મારી, રમી અને બધી બાજુ ખાધું પણ. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને તે છે તે ખૂબ જ ખુશ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. અને આ દિવસ છે ચાંદનીના જીવનનો સૌથી વધારે ખુશીનો દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ. સૂર્ય છે એ હિલની પાછળ સંતાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધી ગ્રાસ. અંધારું છે એ થોડી જ વારમાં અંધારું છે છવાઈ જાય છે. ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રી. ઘાસમાં, ફૂલોમાં અને વાદળોમાં અંધારું છવાઈ જાય છે. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવન છે ફૂંકાવાનું બંધ થઈ જાય છે. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ એકદમ શાંતિ થઈ જાય છે. એન આઉલ હોટેડ ફ્રોમ અ હોલ. અને એક
હોલમાંથી છે બખોલમાંથી ઘુવડ બોલે છે, ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, ચાંદની ડરી ગઈ હતી. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂરના આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો હતો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની શો ટુ બ્રાઇટ આઈ એન્ડ શાર્પ ટીથ, પૂનમની ચાંદમાં ચાંદનીએ બે ચમકતી આંખો છે અને તીક્ષ્ણ દાંતવાળું છે એ જોયું. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, તેની તરફ આવી રહ્યું હતું ધીરે ધીરે. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, ડેવિલ છે એ રાક્ષસ છે ઉતાળમાં ન હતો. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, તે જાણતો હતો કે આ બકરી છે તેનું જ ભોજન છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ વિથ ઇચ અધર, આ જે વુલ્ફ છે વરુ અને બકરી એકબીજા સાથે માથા અથડાવે છે. હી વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ વેર એઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક, આ વરુ છે એ કેવું હતું તો કે મોટું વિકરાળ હતું, પણ જ્યારે ચાંદની છે નાની હતી પરંતુ નબળી ન હતી, વીક ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ચાંદની છે સજ્જડ તેના પગ પર સ્થિર રહે છે. હેડ સ્લેટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન એમ્ડ એટ ધ ડેવિલ, માથું થોડું નમેલું અને મજબૂત શિંગડા છે એ રાક્ષસ સામે એ તાકી રાખે છે. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનેમી, તે ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવી બહાદુર છે સૈનિક જેવી લાગતી હતી. ધ ફાઇટ બિગિન, ફાઇટ છે લડાઈની શરૂઆત થાય છે. ઇટ વેન્ટ ઓન થ્રુ એટ નાઇટ, આખી રાત ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ, ચંદ્ર છે ઝાંખો પડવા લાગે છે. સડનલી હિડ બિહાઇન્ડ ધી ક્લાઉડ, અને અચાનક જ વાદળોની પાછળ સંતાઈ જાય છે. ધ સ્ટાર એલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન, તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગે છે. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગે છે. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો ચાંદની લેઇંગ ઓન ધી ગ્રાઉન્ડ, સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ, તે આખી લોહીથી લથબથ હતી. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર, થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ તેને ખાવા માટે તૈયાર હતું. અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધી ફાઇટ, એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ છે લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહી હતી. સો હુ ઇઝ ધ વિનર, તો કોણ વિજેતા છે? આસ્ક ધ સ્મોલ વન, એક નાના પક્ષીએ પૂછ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ, મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર્ડ ટુગેધર, મોટાભાગનાએ જાહેર કર્યું કે ચોક્કસ વુલ્ફ જ, વરુ જ. નો, સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, ના, વૃદ્ધ ડાહ્યું પક્ષી હતું, એણે કહ્યું. ચાંદની ઇઝ વિનર, ચાંદની છે વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આટલી બહાદુર સ્વતંત્ર સૈનિક કદી જોઈ નથી. થેન્ક યુ.